એ જે વાવ એ આપણને સુખ આપે છે. અને જો લોકો પૂછે ને આમ વાવ ન કરે ને તો એ નેકલેસ પહેરીને ગઈ હોય તો વારંવાર હમો નમો કર્યા જ કરે જ્યાં સુધી લોકો પૂછે નહીં ત્યાં સુધી. આટલા સારા ડ્રેસ, આટલી સારી હાડીઓ ને આટલા મોંઘા મોંઘા નેકલેસ, એ બધુંય બરાબર, પણ દેખાડવું કોને? એ તો એ મિલિયન 2 મિલિયનનો હાવ હાચા હીરાનો નેકલેસ પહેરી અને પછી પાર્ટીમાં જાય અને પાર્ટીમાં બધાને દેખાડે અને લોકો પૂછે કે વાવ શું નેકલેસ છે. ઇમિટેશન તો કે હોય, અમે કોઈ દી પહેર્યું, હાવ હાચુકલા હીરાનો આ હાર છે. ગજબ. કેટલાનો લીધો? 1.2 મિલિયન. ઓ વાવ, એ જે વાવ એ આપણને સુખ આપે છે. અને જો લોકો પૂછે ને આમ વાવ ન કરે ને તો એ નેકલેસ પહેરીને ગઈ હોય તો વારંવાર હમો નમો કર્યા જ કરે જ્યાં સુધી લોકો પૂછે નહીં ત્યાં સુધી. એટલે પાર્ટીમાં બીજી બધી બહેનો આવી હોય એને ખબર પડે કે આ ક્યારની વળખાય છે, આટલી હેરાન થાય છે તો કંઈક નવો લાગે છે. પૂછે નવો છે ત્યારે આને આમ થાય કે હાશ પૂછ્યું. હા, કેટલાનો લીધો? 1.2 મિલિયન. પછી જે વાવ નીકળે ને ત્યારે તમારો નેકલેસ તમને સુખ આપે છે. તમારું સુખ ભલે તમે રૂપિયા ખર્ચીને તમે લઈ આવ્યા હોય, પણ કોઈ પણ વસ્તુ તમને ડાયરેક્ટ સુખ નથી આપતી. એ સુખ વાયા પાડોશી આવે છે, વાયા સોસાયટી આવે છે. આટલું સરસ મકાન બનાવ્યું હોય પણ કોક તમે હાઉસ વોર્મિંગ સેરેમની રાખો અને પછી લોકો બધા આવે અને પછી એમ કહું વાવ બ્યુટીફુલ હાઉસ, ત્યારે આપણને મજા આવે. એટલે માણસને સૌથી વધારે જરૂર હોય તો કોની? માણસની. અને એટલા માટે જો માણસ છો તો માણસનો આદર કરો. इंसान हो, इंसान का आदर करो, इंसान से प्रेम करो. મુંબઈની લોકલ ટ્રેનમાં જુઓ, એટલી ભીડ હોય ને એમાંય બેહવા મળ્યું તો એને તો જાણે સ્વર્ગ મળ્યું. અને આમ 3ની સીટ ઉપર 4.5 બેઠા હોય. હા, 3ની સીટ ઉપર 4 તો બેહે પણ પાછો 5મો એમ કે જરાક આમ ખહો, એટલે પછી અડધો કામ અધ્ધર લટકે, અડધો ટેકવાય. એટલે એનો એક પગ આમ અડધી સીટ ઉપર હોય ને એક આમ બહાર છજ્જુ જેમ લટકતું હોય ને. એટલે 3ની સીટ ઉપર 4.5 બેઠા હોય અને એમાંય તે વચ્ચે જે બેઠા હોય એ બે એકબીજાને ઓળખતા ન હોય પણ થાક્યા પાક્યા આમ એકબીજાના ખભા ઉપર માથું મૂકીને એવા ઊંઘતા હોય જાણે બે હગા હાડુભાઈ હોય, એકબીજાને સંભાળી લે, એકબીજાને હાંચવી લે, એવી રીતે. ત્યાં માણસ ક્યાંય માય નહીં. અને અહીંયા અમેરિકામાં તો હજી ઠીક. હું પહેલી વાર સ્વીડન કથા કરવા ગયો ને તો ત્યાં તો મેં કીધું આ કથા છે તો ઠીક છે ભાઈ, નહીં તો આમ જ ગાંડા થઈ જઈએ. 5મે દી પાડોશીને જોયો, એ ગાડી લઈને જાતો હતો. એટલે મેં કીધું કોક વસે તો છે. મેં કીધું કાયમનો કરફ્યુ છે કે માણસ જ દેખાય. અને હવે ધીમે ધીમે ખરેખર તો આ દુનિયાના લોકો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા ટેવાઈ ગયા. ટીવી ને નેટ ઉપર ને એમાં બધે ટેલિફોન ઉપર વાત કરતા હોય. એક વાત યાદ રાખો, આ સૃષ્ટિમાં મકાનની જરૂર છે, કારની જરૂર છે, ટીવીની જરૂર છે, હોસ્પિટલોની જરૂર છે, સ્કૂલની જરૂર છે, અનાજની જરૂર છે, પાણીની જરૂર છે. આ બધી જરૂર તો છે જ માણસને જીવવા માટે. પણ મને એમ લાગે છે કે માણસને આ સૃષ્ટિમાં જીવવા માટે જો સૌથી વધારે કોઈની જરૂર હોય
તો માણસને માણસની જરૂર છે. કદાચ માણસ ઈશ્વર વિના ચલાવી લેશે કદાચ હું ઘણા ચલાવી જ લે છે, આખી જિંદગી પૂરી કરી નાખે. ચર્ચ બંધ થતા જાય છે, રવિવારે માણસ જાતા નથી. હવે ઈશ્વરવાળી ભક્તિ હવે રહી નથી પહેલા જેવી. માણસને ઈશ્વર વિના કદાચ ચાલશે, પણ માણસને માણસ વિના નહીં ચાલે. તમે એક કલ્પના કરો, માણસ ઘર માટે બાંધે, પૈસા માટે બાંધે, નવી હાડી ને નવા નેકલેસ માટે ઘણીવાર દેરિયા જેઠિયા હારે રહેતા હોય તો એ વળી બાંધે. તમે કલ્પના કરી જુઓ કે આ પૃથ્વી ઉપર તમે એકમાત્ર ઇન્સાન છો, એકમાત્ર મનુષ્ય, માત્ર તમે એકલા આખી પૃથ્વી ઉપર. તો ઓબ્વિયસલી આખી પૃથ્વી તમારી, રાઈટ? તમે આ પૃથ્વીના માલિક. પણ તમે એક જ મનુષ્ય છો આ પૃથ્વી ઉપર. મારે પ્રશ્ન કરવો છે, તમને ગમશે? મજા આવશે? બધું હોવા છતાં તમે સુખી હશો? ચાલો જરાક વધારે પડતું કહેવાય, હું તમને થોડીક છૂટ આપું, થોડી રિયાયત. તમે ને તમારો પરિવાર, તમે બે, તમારા બે, ઓકે? તમને હાવ એકલું ન લાગવું જોઈએ. ભાગવતની વ્યાસપીઠ ઉપર બેઠો છું, મારે થોડી દયા તો રાખવી જોઈએ. હાલ, આટલી છૂટ. તમે બે, તમારા બે. એટલે સ્વાભાવિક રીતે દુનિયાના જેટલા મકાન એ બધા તમારા, દુનિયાના જેટલા એરોપ્લેન એ બધા તમારા, જેટલા ડોલર, જેટલા પાઉન્ડ, જેટલા રૂપિયા, બધું તમારું. દુનિયાના જેટલા સ્ટોરમાં જેટલી સાડીઓ છે, જેટલા ડ્રેસ છે ફેશનેબલ, બધા તમારી ઘરવાળીના. દેરિયા જેઠિયાના છોકરા રમકડા માટે બાંધે, બધા જ રમકડા તમારા બાળકોના. તમારો એક જ પરિવાર છે. જેટલા નેકલેસ એ બધા તમારી ઘરવાળીના. આમ પહેરે, કાચમાં જુએ, વળી પાછો એ કાઢે, 10 મિનિટમાં બીજો પહેરે, એ કાચમાં જુએ, સેલ્ફી લે. બધી સાડીઓ, બધા ડ્રેસ, બધા નેકલેસ ઘરવાળીના. અગેઇન સેમ ક્વેશ્ચન, તમને ગમશે? મજા આવશે? આમ તમે જુઓ ને તો આ આપણું શરીર છે ને, એ જ વેણું છે કૃષ્ણની. વાહળી લાંબી હોય ને, આપણે આમ લાંબા, 5'10", 5'11", 6. વાહળીની અલગ અલગ પેલી હોય. બતાવતો ભાઈ, બધા પ્રકારની વાહળ. આની હાઈટ તમે જુઓ, આની એને લંબાઈ તમે નહીં, આ ઓલ્યાને બતાવ્યું ભાઈ, મને જ ખબર છે. જો આ પછી એનાથી નાની બતાવો, હા એનાથી નાની બતાવો, હા એનાથી નાની બતાવો. અલગ અલગ સાઈઝ છે કે નહીં? એમ આ બધી અલગ અલગ સાઈઝ છે કે નહીં? આ વાહળીઓ પોલી, એમ આ અંદરથી પોલું. એ પોલું છે એટલે તો વયું જાય છે ઓલા 2 લાડવા ને આટલું ઊંધિયું ને આટલા ભાત ને આટલી અંદર જગ્યા છે તો જાય છે ને. પોલું છે. હવા અંદર ખેંચો તો હવા અંદર જાય છે. આ પોલી છે. આ વાંસળી, આ વાંસળીમાં છિદ્ર છે. બતાવ બતાવ બતાવ, આપણે ડેમોન્સ્ટ્રેશન કરવાનું નહીં. એમાં છિદ્ર છે. આ વાહણીમાં જોરિયા છિદ્ર, આ બધા છિદ્રો છે. આ એ વાંસળી છે. પણ આનો ચમત્કાર જુઓ, આની મજા જુઓ.
આવડો આ વાહડીની બહાર બેઠો બેઠો ફૂંક મારીને વગાડે છે અને ઓલો અંદર બેઠો બેઠો અંદરથી ફૂંક મારીને વગાડે. કાનો દાણ માગે ધુતારો દાણ માગે હારે ની મોરલીમાં મોરલીમાં વેણું રસ વાગે કાનો દાણ માગે હારે દાણ માગે કાનોડો દાણ માગે હાર દાણ માગે કાનો દાણ માગે હાર દાણ માગે કાનોડો દાણ માગે હારે ની મોરલીમાં વેણું રસ વાગે કાનો દાણ માગે હારે ની મોરલીમાં વેણું રસ વાગે કાનોડો દાણ માગે હાર કાન કિયા મુલકનો તું વાસી હાર કાન કિયા મુલકનો તું વાસી હાર કાન કિયા મુલકનો તું વાસી હાર કાન કિયા મુલકનો વાસી હારે વારો માર્ગ રોકીને કેમ ઉભો કાનુડો દાણ માગે હાર દાણ માગે કાનોડો દાણ માગે હારે ની મોરલીમાં વેણું રસ વાગે કાનો દાણ માગે હારે ની મોરલીમાં વેણું રસ વાગે કાનોડો દાણ માગે હાર કાન કિયા મુલકનો તું સુબો હાર કાન કિયા મુલકનો તું સુબો. હવે ઊભો કાનમાં